રૌદ્ર રૂપ હોવા છતાં દેવોના દેવ મહાદેવ ભોળાનાથ સરળતાથી રીઝી જાય છે અને એટલે જ દરેક ગામ કે શહેરમાં શિવાલય હોય જ છે. શિવજીના દરેક શિવાલય સાથે જોડાયેલી છે અનેક વેદ ગાથાઓ, ભક્તોની આસ્થાની ગાથાઓ, ભક્તોના રક્ષણની કથાઓ અને આવું જ દિવ્ય શિવાલય એટલે અમદાવાદનું કર્ણમુક્તેશ્વર મહાદેવનું મંદિર. વાસ્તવમાં આ મંદિરનું નામ એક સમયે કર્ણાવતી નગર તરીકે ઓળખાતા અમદાવાદ પરથી જ રાખવામાં આવ્યું હતું. કહેવાય છે કે આ મંદિર અને અમદાવાદનો તાલમેલ છેલ્લા 1100 વર્ષથી અવિરત છે. આ દિવ્ય સ્થાનક ભક્તોના હૃદયમાં જેટલું ઉચ્ચ સ્થાન ધરાવે છે તેટલો દિવ્ય અને ભવ્ય ભૂતકાળ આ શિવ મંદિર ધરાવે છે. એક માન્યતા અનુસાર આ મંદિરનો નાતો ગુજરાતના ઇતિહાસમાં પ્રસિદ્ધ રાજા પાટણપતિ ભીમદેવના પુત્ર એવા કર્ણદેવ સાથે જોડાયેલો છે. વાત ત્યારની છે જ્યારે આજનું અમદાવાદ એ આશાવલ્લી નગરી તરીકે ઓળખાતું હતું. આશાવલ્લી નામની આ નગરીમાં આશા ભીલનું રાજ હતું. કર્ણદેવે આશા ભીલને પરાસ્ત કર્યા બાદ કર્ણાવતી નગર એટલે કે આજના અમદાવાદની સ્થાપના કરી હતી. આજે પણ આ દિવ્ય સ્થાનકમાં સોલંકી સમયના બાંધકામની ઝાંખી નિહાળી શકાય છે. કહેવાય છે કે રાજા કર્ણદેવના સમયમાં આ દિવ્ય સ્થાનકની જાહો જલાલી કંઈક ઓર જ હતી. કર્ણમુક્તેશ્વર મંદિરે દૂર દૂરથી સાધુ સંતો દર્શનાર્થે પધારતા હતા. મંદિરની આસપાસ નિર્માણ કરાવેલા બાગ અને ધર્મસભા માટે બનાવેલા મંડપોમાં દેશભરના વિદ્વાન પંડિતો ધ્યાન કરતા હતા. કર્ણમુક્તેશ્વર મહાદેવની જાહો જલાલી અદ્ભુત હતી, જેનું એક ઉદાહરણ છે મુખ્ય ગર્ભગૃહમાં સ્થાપિત શિવલિંગ. કર્ણદેવે પોતાના ઇષ્ટદેવ શિવજીનું મંદિર બંધાવ્યું. એ મંદિર એટલે આજના સારંગપુર વિસ્તારમાં આવેલું કર્ણમુક્તેશ્વર મહાદેવનું મંદિર. શિવાલયના નિર્માણ માટે ખોદકામ કરવામાં આવ્યું ત્યારે અનેક દેવી દેવતાઓની પૌરાણિક પ્રતિમાઓ મળી આવી હતી, જેના અવશેષો મંદિર પરિસરમાં રાખવામાં આવ્યા છે. અને આ દેવી દેવતાઓની પૌરાણિક પ્રતિમાઓને આધારે ચોક્કસપણે કહી શકાય કે આ દિવ્ય સ્થાનકે મહાદેવના શિવાલયની રચના થઈ તે પહેલાંથી જ આ ધરાને દેવી કૃપાની અમી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હતી. અને આજે પણ ભક્તોને મળેલા પડતા આ પાવનકારી પ્રમાણ બની ગયા છે.
વિદેશી આક્રમણકારોની ક્રૂર દ્રષ્ટિ પડી અને શિવલિંગ પરનો હીરો લૂંટી લેવાયો. ત્યારથી આ શિવલિંગ પર છિદ્ર છે. ઘણા વિધર્મીઓ આવ્યા અને દિવ્ય સ્થાનકોને ક્ષતિગ્રસ્ત કરતા ગયા. પણ આ દેવસ્થાનકોની દિવ્યતા તો તેની પવિત્રતા છે. આજે ન માત્ર કર્ણાવતી પણ સમસ્ત સનાતન સંસ્કૃતિની અનોખી ધરોહર આ દિવ્ય સ્થાનક કર્ણમુક્તેશ્વર મહાદેવના પૌરાણિક શિવાલયમાં સચવાયેલી છે. દિવ્ય મંદિરના બાંધકામની શૈલી જોઈને મંદિરના ભવ્ય ઇતિહાસનો ખ્યાલ સહજતાથી આવે છે. સમયની અનેક ઝપાટો સહન કરીને આજે પણ આ દિવ્ય સ્થાનક પોતાની અલગ છાપ અને અલગ શૈલી સાથે અડીખમ ઊભું છે. અને એ દિવ્ય અહેસાસ મંદિરમાં પ્રવેશતાની સાથે જ થાય છે. મહાદેવનું શિવાલય ઘણી રીતે અન્ય શિવ મંદિરો કરતાં અલગ તરી આવે છે. મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં બિરાજેલા કર્ણમુક્તેશ્વર મહાદેવ ભૂતળ સપાટીથી સહેજ નીચે બિરાજમાન છે. પરંતુ નીચે જતા પહેલા જ આપને પરમ શિવભક્ત એવા નંદી મહારાજ અને પાર્વતીજીના દૂરથી દર્શન થઈ જાય છે. દર્શન કરતા જ મન પ્રફુલ્લિત થઈ જાય છે. મહાદેવજીના દર્શનાર્થે મુખ્ય ગર્ભગૃહમાં પ્રવેશતા જ શાંત અને દિવ્ય ઉર્જાનો અહેસાસ થાય છે. મુખ્ય ગર્ભગૃહની બહાર હનુમાનજી અને મંદિરમાં ગણેશજી બિરાજમાન છે. નગર દેવતાની આભાને છાજે તેવો ભવ્ય શૃંગાર કર્ણમુક્તેશ્વર મહાદેવને કરવામાં આવે છે. શ્રાવણ માસમાં ખાસ કરીને વિશેષ પુષ્પોથી સુશોભિત મહાદેવને નિહાળીને મન પ્રસન્ન થઈ ઉઠે છે. મહાદેવની વિશેષ પૂજાના દર્શનનો અનેરો મહિમા છે. શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી સૌ પ્રથમ મહાદેવને દુગ્ધાભિષેક કરવામાં આવે છે. દુગ્ધાભિષેક બાદ શુદ્ધ જળથી મહાદેવનો જળાભિષેક કરી શિવલિંગ પર ચંદનનું લેપન કરવામાં આવે છે. ત્યારબાદ શિવજીને બિલીપત્ર અર્પણ કરી વિશેષ પૂજા બાદ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર કરી મહાદેવજીને વિવિધ સુગંધિત પુષ્પોથી સજાવવામાં આવે છે, જેના દર્શનનો લાવો અનેરો છે. મહાદેવની વિશેષ પૂજા કર્યા બાદ મહાઆરતી અને તાંડવ આરતી કરવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં જ્યોતિર્લિંગ પછી માત્ર આ દિવ્ય સ્થાનકે મહાદેવની તાંડવ આરતીના દર્શન કરી શકાય છે.
મંદિરમાં કરવામાં આવતા રુદ્ર અભિષેક યજ્ઞ કાર્યોનો વિશેષ મહિમા છે. મંદિર પરિસરમાં દર મહિને મહામૃત્યુંજય અને મહાયજ્ઞ કરવામાં આવે છે. કર્ણમુક્તેશ્વર મહાદેવનો મહિમા અનેરો છે. અમદાવાદમાં સેંકડો વર્ષોના ઇતિહાસમાં અનેકવાર રાજકીય, સામાજિક અને કુદરતી અશાંતિ આવી, છતાં નથી અટકી કર્ણમુક્તેશ્વરની મહાપૂજા. આજે પણ અહીં વર્ષોથી પરંપરાગત વિધિ વિધાનોને અનુસરીને કરવામાં આવે છે શિવજીની મહાપૂજા. અમદાવાદના નગર દેવતા એવા કર્ણમુક્તેશ્વર મહાદેવનું આ દિવ્ય સ્થાનક શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. ઇતિહાસ હોય કે વર્તમાન, મહાદેવની કૃપાથી આ દિવ્ય સ્થાનકે હંમેશા લોકોના હૃદયમાં પોતાની અમી છાપ છોડી છે.